નમસ્તે મિત્રો, તમે જોઈ રહ્યા છો ધન સાધના એસ્ટ્રોલોગો રિપોર્ટ, જ્યાં અમે વાત કરીએ છીએ ગ્રહોની ચાલ અને માર્કેટના મિજાજની. કાલે તારીખ 17 ઓક્ટોબર 2025ને શુક્રવાર અને દૈનિક ભગવાન છે શુક્રદેવ, જેનું સંચાલન સૌંદર્ય, સંપત્તિ અને સંતુલન સાથે જોડાયેલું હોય છે. ચંદ્ર સિંહ રાશિમાં મઘા નક્ષત્રમાં રહેશે, એટલે કે માર્કેટમાં થોડી ભાવનાત્મક હલચલ અને વોલાલિટી જોવા મળી શકે છે. સવારના સમયગાળામાં બુધ અને શનિ હોરામાં રહેશે, એટલે કે માર્કેટ સ્થિર અને ધીમું ચાલશે. પરંતુ ખાસ ધ્યાન રાખજો, 11:24 થી 12:23 વચ્ચે મંગળ હોરા રહેશે. આ સમય બેંક નિફ્ટીમાં તેજ મુવમેન્ટ અથવા રિવર્સલ જોવા મળી શકે છે. બપોર 12:13 પછી શ્રવણ નક્ષત્ર શરૂ થાય છે. અહીંથી ટ્રેન્ડમાં બદલાવની શરૂઆત થઈ શકે છે અને 12:23 થી 1:21 વચ્ચે વેન્યુસ હોરા ચાલશે, એટલે કે આ દરમિયાન પ્રોફિટ બુકિંગ અથવા કોન્સોલિડેશન શક્ય છે, એટલે કે સાવધાની રાખવી જરૂરી છે. સેક્ટર વાઇઝ જોવામાં આવે તો ફાર્મા અને ઓટો સેક્ટર પોઝિટિવ, આઈટી અને પીએસયુ સેક્ટર કૌશલ્યપૂર્વક ટ્રેડિંગ માટે અને બેન્કિંગ સેક્ટર ખાસ ધ્યાનમાં લેવાનો રહેશે. આખરે માર્કેટનું મિજાજ કાલે રહેશે શાંત શરૂઆત, મધ્યમાં ઉથલપાથલ અને અંતે સંતુલિત ક્લોઝિંગ તરફ. મળીશું આવતીકાલે નવા ગ્રહ સંકેત સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.